નમસ્કાર દોસ્તો, આજે થઈ છે 12 જુલાઈ અને શનિવાર અને આપણે હાલના આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો આગામી 24 કલાકને લઈ ફરી થઈ જજો તૈયાર, કારણ કે રાજ્યમાં શરૂ થવા જઈ રહ્યો છે વરસાદનો નવો રાઉન્ડ। બંગાળના ઉપસાગરની નવી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો આગામી 24 કલાકની અંદર ફરી વરસાદનું જોર વધશે અને જાણી લેજો દોસ્તો કે આગામી 2 થી 3 દિવસની અંદર કયા વિસ્તારોની અંદર ભારે જ નહીં પરંતુ અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદના સ્કેલ સામે આવી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને દોસ્તો હવામાન વિભાગની આગાહી અત્યારે ત્રણેય આગાહીકારોની આવી રહી છે અલગ અલગ આગાહી। ત્યારે જાણીશું કે રાજ્યની અંદર દોસ્તો આ વરસાદી માહોલ રાજ્યમાં કયા વિસ્તારોમાં ભારે જામશે। આ તમામ અપડેટોની વચ્ચે સાથે આપણે જાણીશું દોસ્તો કે આવનારા દિવસોની અંદર નવા વરસાદી રાઉન્ડ સાથે જુલાઈ અને ઓગસ્ટ મહિનાના અનુમાન તમામ અપડેટો મેળવીશું। એ પહેલાં તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર છેલ્લી 24 કલાકની અંદર ફરી વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ઘણા જ ભાગોમાં જોવા મળી છે, જેમાં ગઈકાલે તો દોસ્તો સાંજ દરમિયાન અમદાવાદના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યાના સમાચાર। દક્ષિણ ગુજરાતના તાપી લાગુના ડોલવણથી લઈ પંચમહાલ, છોટા ઉદેપુર સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ જામનગરના ધ્રોલ, રાજકોટના જામકંડોરણા તો જૂનાગઢના કેટલાય વિસ્તારોની અંદર ગઈકાલે દોસ્તો ધોધમાર હળવાથી લઈને અમુક વિસ્તારોમાં મધ્યમ પ્રકારનો વરસાદ નોંધાણો છે। આમ રાજ્યની અંદર દોસ્તો વરસાદની ગતિવિધિ વધી છે ને અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ દોસ્તો ઉત્તર પ્રદેશ આ સાથે જ મધ્યપ્રદેશ અને એ લાગુના ઝારખંડ લાગુના વિસ્તારો ઉપર જોવા મળી રહી છે ને જેની અત્યારે સક્રિય સિસ્ટમોની અસર આપણા ગુજરાત રાજ્યના વાતાવરણમાં પૂંછડિયા વાદળાઓ આવી રહ્યા છે ને જોઈ શકો છો અત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મા, રાજસ્થાન લાગુના સરહદી પંથકોની અંદર અત્યારે વરસાદી વાદળાઓ આવ્યા તો અત્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદના પંથકોમાં પણ અત્યારે હળવાથી લઈ અમુક વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપેનો વરસાદ પણ જોવા મળી રહ્યો છે। જાણીએ કે આજે દોસ્તો આજે બપોર સાંજથી રાત્રિ માંડીને લઈ 13, 14, 15 તારીખની આગાહી જોઈએ। પહેલાં તો આજે ગુજરાત હવામાન વિભાગે કયા વિસ્તારોમાં વરસાદની આગાહી આપી તે જોઈ લઈએ। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો તમે જોઈ શકો છો આજે છે 12 જુલાઈ અને આજની આગાહીનો જે નકશો હવામાન વિભાગે રજૂ કર્યો, જેમાં દોસ્તો આજે ખાસ કરીને ઉત્તરી ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં વરસાદમાં થશે વધારો। તો બીજી તરફ દોસ્તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ ઘણા જ ભાગોમાં આજે વરસાદ છૂટો છવાયો, જેમાં ભારે વરસાદ થવાને લઈને જોવા મળી રહી છે આગાહી। તો જેમાં આપણે દોસ્તો જિલ્લા વાઇઝ જોઈએ તો જોઈ શકો છો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુરથી લઈ દક્ષિણી ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ આ સાથે જ મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ લાગુના જે જિલ્લાઓ છે આછા વાદળી કલરના બતાવેલા જિલ્લાઓની અંદર દોસ્તો એ જિલ્લાના 50 થી 75% વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રમાણે અત્યારે હવામાન વિભાગે આગાહી આપી છે। તો સૌરાષ્ટ્રની અંદર જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબીથી લઈ કચ્છના પણ કેટલાય છૂટાછવાયા વિસ્તારોમાં કે જે વિસ્તારો જિલ્લાના એમાં 25 થી 50% સુધીના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રમાણેની આગાહી અત્યારે ગુજરાત હવામાન વિભાગે કરી છે। આ સાથે જ દોસ્તો જોઈ શકો છો આવતીકાલ એટલે કે 24 કલાક પછી 13 જુલાઈના દિવસે તો રાજ્યની અંદર વરસાદની ગતિવિધિમાં ઘણો વધારો થઈ જાય ને જેને જોતા ગુજરાત હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર જિલ્લાના લગભગ 100% સુધીના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રમાણેની અત્યારે આગાહી દોસ્તો આપી દીધી છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ 13 જુલાઈના દિવસે જોઈ શકો વરસાદની ગતિવિધિ વધે ને આમ 13, 14 અને 15 તારીખ રાજ્યની અંદર વરસાદનો
રાઉન્ડ જોવા મળી શકે છે અને જેમાં જોઈ શકો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લામાં ગુજરાત હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે વરસાદની આગાહી રહેશે. તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પણ હળવો મધ્યમ છૂટાછવાયા વિસ્તારોની અંદર તો બીજી તરફ જોઈ શકો 16 અને 17 જુલાઈ સુધીની રાજ્યોની આગાહી, જેમાં હવામાન વિભાગે દોસ્તો આ રીતે આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી આપી છે. આ વરસાદ માત્ર દોસ્તો વરસાદ જ નહીં, પરંતુ તમે જોઈ શકો છો હવામાન વિભાગે ગાજવીજ સાથેના વરસાદની આગાહી કરી છે. સમગ્ર ગુજરાતની અંદર કે જ્યાં દોસ્તો થંડરસ્ટોર્મની એક્ટિવિટી બને તે ભાગોની અંદર 30 થી 40 કિલોમીટરની ઝડપના પવનો સાથેનો અત્યારે વરસાદ પડવો એવો અત્યારે આગાહી. તો બીજી તરફ 15 તારીખ સુધીની આ પ્રમાણેની ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ નોંધાય તે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે ને દોસ્તો. ખાસ કરીને આજે ગુજરાત રાજ્યના 2 જિલ્લાની અંદર તો ભારે વરસાદનું અત્યારે યલો એલર્ટ એટલે કે વોર્નિંગ આપવામાં આવી છે. 12 જુલાઈના દિવસે નવસારી અને વલસાડ 2 જિલ્લાની અંદર ભારે વરસાદની વોર્નિંગ રહેશે. તો બીજી તરફ તમે દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરેલો ગુજરાતનો આગાહીનો નકશો પણ જોઈ શકો, જેમાં ગુજરાત રાજ્યની અંદર દોસ્તો આજે સમગ્ર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગો માટે ભારે વરસાદની અત્યારે યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે. તો બીજી તરફ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના કારણે આજે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગોમાં અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ રહેશે. તો એ જ સિસ્ટમ જેમ જેમ ગુજરાતની નજીક આવશે તેમ ગુજરાત રાજ્યની અંદર વરસાદનું જોર દોસ્તો આગામી દિવસોમાં વધે તેવી સંભાવના. અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ કે આજે રાજ્યના કયા જિલ્લાઓની અંદર વરસાદની ગતિવિધિની અંદર થશે વધારો. તો દોસ્તો તમે જોઈ શકો છો આજે સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર ગાજવીજ અને વીજળીના કડાકા અને ભડાકા સાથેનો વરસાદ જોવા મળે, તો મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત લાગુના ઉત્તરી ગુજરાતના જિલ્લાઓમાં પણ વધશે વરસાદનું જોર. ખેડૂતોની વરાપમાં થઈ શકે છે ભંગ. અને દોસ્તો આજથી ફરી રાજ્યમાં આવનારી 13 તારીખે પણ તમે જોઈ શકો છો 14 તારીખ અને 15 તારીખ, જેમાં અમુક ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં તો અતિ ભારે વરસાદ પડવાને લઈ આગાહી સામે આવી રહી છે. તો સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ તો અત્યારે અરબી સમુદ્રમાંથી આવનારા નૈઋત્યના પવનોની અંદર હજુ પણ સૌરાષ્ટ્ર લાગુના તમામ પંથકોના વાતાવરણમાં ભારે ભેજ જોવા મળી રહ્યો છે. અને જેને જોતા સૌરાષ્ટ્રના આજે તમામ જિલ્લાઓની અંદર વરસાદની સારી એવી ધોધમાર આગાહી જોવા મળી રહી છે ને જેમાં તમે જોઈ શકો છો આજે દોસ્તો અમરેલી લાગુના સાવરકુંડલા, ભાવનગર લાગુના આ સાથે જ તમે અહીં જોઈ શકો છો રાજુલા, ખાંભા, મહુવાના ગ્રામ્ય પંથકો હોય, તો આ સાથે જ અન્ય જૂનાગઢ લાગુના સાસણગીર, ગીર સોમનાથ, ધારી, દુધાળા, આમ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આ સાથે જ રાજકોટ લાગુના જસદણ, બોટાદ સુધીના અમરેલીના પંથકો છે, જેમાં રાજકોટના જોઈ શકો છો ગઢડા, બોટાદથી લઈ જેતપુર, જૂનાગઢ, ઉપલેટાથી માંડી જામનગરના કાલાવાડથી લઈ પોરબંદર અને દ્વારકાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં આજે દોસ્તો દિવસ દરમિયાન હળવા ભારે વરસાદી ઝાપટાથી માંડી અમુક વિસ્તારોમાં હળવો તો અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડવાની પણ સંભાવના. દોસ્તો અમુક વિસ્તારોની અંદર ભૂકા પણ વરસાદ કાઢી શકે છે. અમુક વિસ્તારમાં થંડરસ્ટોર્મ બની જાય તો તે ભાગોમાં ભારે વરસાદના આંકડાઓ પણ આજે સામે આવી શકે છે. આજે સૌરાષ્ટ્રની અંદર દોસ્તો આ મોડલ ઘણા જ પંથકોમાં સારો વરસાદ થાય તે સંભાવના બતાવી રહ્યું છે. તો બીજી તરફ તમે જોઈ શકો છો ઉત્તરીય સૌરાષ્ટ્ર લાગુના મધ્ય સૌરાષ્ટ્રથી લઈ મધ્ય અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ આજે વરસાદ નોંધાઈ શકે છે. અને તમે અહીં જોઈ શકો છો એ પ્રમાણે દોસ્તો આજે ખાસ કરીને ઉત્તરીય સૌરાષ્ટ્રના પણ મોરબી, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આ સાથે જ અન્ય મધ્ય ગુજરાતના પૂર્વ લાગુના જે દાહોદ વિસ્તારો છે, આ સાથે જ પીપલોદથી ગોધરા માંડી અરવલ્લી, મહીસાગર, બાયડ લાગુના પંથકોથી લઈ કપડવંજ, ખેડા માંડીને મહેમદાબાદ, અમદાવાદથી આણંદ, વડોદરાના અમુક છૂટાછવાયા ઘણા ભાગોમાં છૂટો છવાયો દિવસ દરમિયાન હળવો મધ્યમ તો અમુક સીમિત એવા પૂર્વ ગુજરાતના ભાગો હોય કે ત્યાં ભારે વરસાદ પણ પડી જાય. આમ દોસ્તો આજે રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્ર દરિયાના કાંઠાથી માંડીને અંદરના ભાગોમાં ભારે, તો મધ્ય પૂર્વ ગુજરાતને લાગુના ઉત્તરીય ગુજરાતના રાજસ્થાન સરહદી પંથકો
જેમાં આપને જિલ્લા જણાવીએ તો દોસ્તો બનાસકાંઠાના પાલનપુર આજુબાજુના વિસ્તારો, અંબાજી, આબુ રોડ, આ સાથે જ જો કે વહેલી સવારથી જ સાબરકાંઠાના ખેડબ્રહ્મા લાગુના વિસ્તારોની અંદર દોસ્તો વરસાદની ગતિવિધિને લઈ અને વાદળાઓ પણ આ સિસ્ટમના આવી પહોંચ્યા જોવા મળ્યા. આમ દોસ્તો ઉત્તરી ગુજરાતના રાજસ્થાન લાગુ સરહદી પંથકોની અંદર જોઈ શકો છો આવનારી કલાકોની અંદર આ સિસ્ટમના વાદળાઓ આવી શકે છે, ને જેને જોતા ખાસ કરીને સાબરકાંઠાથી માંડી હિંમતનગર લાગુના પંથકોથી લઈ મોડાસા, અરવલ્લી, મહીસાગરના ભાગોમાં હળવો મધ્યમ વરસાદ આજે શરૂ થઈ જાય તેવી સંભાવના જોવા મળી રહી છે. સાથે જ કચ્છની વાત કરીએ તો દોસ્તો કચ્છની અંદર પણ આજે છૂટો છવાયો વાદળીયો વાતાવરણથી માંડી હળવા ભારે વરસાદી ઝાપટા, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત લાગુના કચ્છના વિસ્તારો છે, જેમાં રાપર, મનફરા, અડેસર, આ સાથે જ ભચાઉ આજુબાજુના પંથકોથી લઈ મુન્દ્રા, માંડવીના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. અને મિત્રો ગઈકાલે પણ માંડવી લાગુના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળ્યો છે, ઝાપટાથી માંડી. આમ સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો વાદળિયું વાતાવરણ અને વરસાદી માહોલ હજુ પણ જોવા મળી શકે છે. હવે પછી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દોસ્તો દક્ષિણી ગુજરાતના પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સરહદી પંથકોની અંદર આજે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. અને તમે જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણી ગુજરાતના એમાં પણ વધુ પડતી સંભાવના વલસાડ લાગુના વાપી, કપરાડા, આ સાથે જ ડાંગ, સાપુતારા, આહવાના પંથકો છે, નવસારીના તમામ, જેમાં પણ વાંસદાથી માંડી અને દોસ્તો ડાંગ લાગુના પંથકો જે તાપીના છે, તાપી, વ્યારા, ડોલવણના પંથકો જ્યાં ભારે વરસાદ દોસ્તો પડે તેવી સંભાવના. તાપી, નર્મદા, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ દોસ્તો દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર અરબી સમુદ્રના ભેજવાળા પવનો ડાયરેક્ટ ત્રાટકતા હોય છે. ને અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતથી માંડી અને ભારતના દક્ષિણી છેડાના કેરળ સુધી અત્યારે ઓફશોર ટ્રફ ભારે સક્રિય જોવા મળી રહ્યો છે, ને જેને જોતા દક્ષિણી ગુજરાતની અંદર પણ આજે દોસ્તો અમુક વિસ્તારોમાં 1 થી લઈ 2 ઇંચ સુધીના વરસાદો પડી શકે છે. અને હવે પછી દોસ્તો આગામી કલાકોને લઈ તમે જોઈ શકો આજ રાત્રિ દરમિયાન બંગાળની ખાડીની નવી વરસાદી સિસ્ટમનું ઝુંડ ગુજરાતના વાતાવરણમાં બરોબરનું આવશે. અને તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ રાજસ્થાનના ભાગો પરથી પસાર થાય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે, પરંતુ તેનો સક્રિય વરસાદી છેડો ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને લાગુના ખાસ પૂર્વ ઉત્તરીય લાગુના પંથકો જિલ્લાના છે કે ત્યાં આવી શકે છે. ને જેને જોતા જોઈ શકો છો 14 તારીખે ગુજરાતના કેટલાક રાજસ્થાનથી માંડી મધ્યપ્રદેશના સરહદી જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવશે. ત્યારે હવે પછી દોસ્તો અમે તમને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે સક્રિય સિસ્ટમો અંગેનું બુલેટિન આજે જાહેર કરવામાં આવ્યું તે જણાવીએ તો તમે દોસ્તો જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડીની સક્રિય સિસ્ટમો અંગે જણાવ્યું કે આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ભારતના મેદાની પ્રદેશો ઉપર ગઈકાલે જે લો પ્રેશરમાં હતી તે અત્યારે નબળી પડી અને અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં જોવા મળી રહી છે. આ સિસ્ટમ આગામી કલાકોની અંદર ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને જેના છૂટા છવાયા વાદળાઓ મધ્ય ભારતથી લઈ ઉત્તરી ભારત અને દોસ્તો આપણા ખાસ કરીને ઉત્તરી ગુજરાતથી પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં આવી શકે. અને એ જ પ્રમાણે હવે પછી દોસ્તો આવનારી 13, 14 અને 15 તારીખથી આગળની આગાહી આપને જણાવીએ તો તમે જોઈ શકો છો મધ્ય ભારત ઉપર અત્યારે જોવા મળી રહેલી વરસાદી સિસ્ટમ ધીમે ધીમે દોસ્તો આગળની કલાકોની અંદર ઉત્તરી પશ્ચિમની દિશા તરફ આગળ વધે અને જોઈ શકો છો 13 તારીખની રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા સાથે જ દક્ષિણી ગુજરાતના તમામ ભરૂચથી માંડી વલસાડ, પૂર્વ ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠાના ભાગોની અંદર દોસ્તો ફરી મેઘ તાંડવ જેવો વરસાદ આવે તેવી સંભાવના છે. અને તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ અત્યારે આ યુરોપિયન મોડલ ગુજરાતના ઉત્તર ગુજરાત અને ખાસ રાજસ્થાન લાગુના સરહદી પંથકો પરથી પસાર કરે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે. અને જો આ સિસ્ટમ દોસ્તો આ જ પ્રમાણે થોડી નીચેની તરફ ચાલશે તો સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ આગાહીમાં બદલાવ આવી શકે છે ને સૌરાષ્ટ્રમાં પણ ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડે. પરંતુ અત્યારે દોસ્તો તમે જોઈ શકો છો 14 તારીખ અને 15 તારીખ ઉત્તર ગુજરાત લાગુના ઉત્તરી પૂર્વના જે જિલ્લાઓ છે જેમાં રાજસ્થાન સરહદી પંથકોની અંદર
ભારેથી અતિ ભારે વરસાદ આ સિસ્ટમ આપશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના જે પટ્ટાના રાજસ્થાન સરહદી અને મધ્યપ્રદેશ સરહદી પંથકો છે તે ભાગોની અંદર આ સિસ્ટમનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે. રીતસરનું એ વિસ્તારોમાં મેઘ તાંડવ થઈ શકે છે. અને દોસ્તો જોઈ શકો છો 15 તારીખ પછી આ સિસ્ટમની અસર ધીમે ધીમે રાજસ્થાન પરથી એ સિસ્ટમ પાકિસ્તાન તરફ જતી રહેશે અને 16 તારીખથી ગુજરાતનું વાતાવરણ ફરી ઓછી વરસાદની ગતિવિધિ સાથે દોસ્તો વરાપી માહોલ ફરી 16 જુલાઈ પછી રાજ્યમાં આવી જાય તે પ્રમાણે અત્યારે મોડલો બતાવી રહ્યા છે. આમ દોસ્તો રાજ્યની અંદર વરસાદનો બંગાળની ખાડીવાળી સિસ્ટમના કારણે વરસાદનો નવો રાઉન્ડ આવનારી કલાકોમાં શરૂ થવા જઈ રહ્યો છે. અને હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જોઈએ. તો દોસ્તો અંબાલાલ પટેલે પણ રાજ્યની અંદર 15 જુલાઈ સુધી રાજ્યના ઘણા વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી આપી છે. તો તેમણે દોસ્તો જુલાઈની 16 તારીખ પછી ચોમાસાની ગતિવિધિ ઓછી થાય અને 17 અને 18 જુલાઈના દિવસે ચોમાસાની જે ગતિવિધિ જે છે તેમાં ઘટાડો નોંધાય અને તેમણે જુલાઈના અંતિમ દિવસોમાં જેમાં 22 થી 30 જુલાઈની વચ્ચે ફરી એક નવી વરસાદી સિસ્ટમ આવશે ને જેમાં 2 થી 10 ઇંચ સુધીના વરસાદો જુલાઈના અંતિમ દિવસોમાં ભારે પવનની ગતિવિધિ સાથે રહે તે પ્રમાણેની અત્યારે તેમણે સંભાવના વ્યક્ત કરી છે. આવનારા દિવસોમાં ફરી બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનશે ને જેના કારણે જુલાઈ મહિનામાં ફરી સારો વરસાદ પડે. તો બીજી તરફ દોસ્તો આવનારા વરસાદી રાઉન્ડને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે એ પણ આપને જણાવીએ. તો તેમણે દોસ્તો કહ્યું કે સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરાપી માહોલ જોવા મળશે આગામી દિવસોમાં. દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે ઓવરઓલ સારો સૌથી વધુ વરસાદ નોંધાણો છે અને આવતીકાલથી તેમાં પણ વરસાદની રાહત નોંધાઈને વરાપી માહોલ ઊભો થાય તેવું તેમનું કહેવું છે. તો બીજી તરફ તેમણે રાજ્યના મધ્યપ્રદેશ સરહદી અને ઉત્તર ગુજરાત લાગુના જે રાજ્યો જિલ્લાઓ છે તે વિસ્તારોની અંદર ફરી એટલે કે જેમાં અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠાના જિલ્લામાં આવનારા દિવસોમાં પરેશ ગોસ્વામીએ ભારે વરસાદ પડે તેવી આગાહી છે. આમ દોસ્તો આવનારા એક સપ્તાહ સુધી વરસાદ 8 જિલ્લાઓની અંદર જે સિવાય બાકીના અન્ય વિસ્તારોમાં ન પડે 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે તેવું તેમનું કહેવું છે. આ ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત લાગુના જિલ્લાઓમાં બાકી અન્ય વિસ્તારોની અંદર પરેશ ગોસ્વામીની વરાપની આગાહી છે. જો કે મોડલો અત્યારે સૌરાષ્ટ્ર સહિત ઘણા જ વિસ્તારોમાં વરસાદ બતાવી રહ્યા